भरद जोली भरद जोलियो कैलाश वाले, हे भरद जोली हे भरद जोलियो कैलाश वाले, लौट कर ना मैं जाऊंगा काले। भरद जोली भरद जोली भरद जोलियो कैलाश वाले, लौट कर ना मैं जाऊंगा काले, लौट कर ना मैं जाऊंगा काले। अरे या सबका काम कर दे ओ गाम पीपले वाले, अरे या सबका काम कर दे ए बधाई ना काम कर दे गाम पीपले रे वाला, बोल मेरी भर दे हो कर दे भोलेनाथ, हर नजारात कर दे नजारात कर दे हो कैलाश वाला, बोल मेरी भर दे हो कैलाश वाला, बोल मेरी भर दे भर दे। वाले
મોગલ માતને અરે રે અમારી એક વાર તમને યાદ દાદા સવ સુખિયા એ હો અમે મોગલ નો એ હો અમે મોગલ એ સવને મોગલ નો મારી કથા હે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે હે મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે મોગલ વાણિયા કેરી બાળ મોગલ દાદરિયા ની બાળ મોગલ વાણિયા કેરી બાળ મોગલ દેવ જેવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે મોગલ વાણિયા કેરી બાળ મોગલ વાણિયા ની બાળ મોગલ વાણિયા કેરી બાળ મોગલ દાદરિયા ની બાળ મોગલ દેવ જેવી છે
छेड़ता काळो नाग काळूडो नाग मोगल छेड़ता काळो नाग मोगल देव यवी छे मोगल वादिया केरी बाळ मोगल धांधलियानी बाळ मोगल देव यवी छे मोगल छेड़ता काळो नाग मोगल छेड़ता काळो नाग मोगल छेड़ता काळो नाग मोगल देव यवी छे मारी काळका मारी काळका मा हे मा खबरारी
જમણી ફરમાઈશ એટલે એક ભજન પણ રજૂ કરી દઉં. मामा तुम्हारे देवड़े मामा तुम्हारे देवड़े जन धमके धमके लो मामा दो एवा नार रे नारी हे आवी तमने नमणो करे हरे रे तमने न मेरे मोटावो अरे रे तमने न मेरे मोटावो अनि केवा मामा हे मोजीला मामा मारा मोजीला मामा जो हिजड़ा रे वाला मारा मोजीला मामा जो मोजीला मामा मारा मोजीला मामा जो हिजड़ा रे वाला मारा मोजीला मामा जो
કોટેશ્વર મહાદેવ. હમણાં ગગનભાઈએ મહાદેવ, માતાજી અને મામાને યાદ કર્યા. ગગનભાઈને સાંભળ્યા પછી આપણે નાથુદાનભાઈને સાંભળવાના છે, કાજલબેનને સાંભળવાના છે. પણ આજે આ કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે આવો સરસ મજાનો પ્રસંગ ઉજવાતો હોય અને આવા સમયે કિંમતી ટાઈમ કાઢીને જ્યારે આજના કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન માનનીય સુરસીભાઈ મોરિયા પધાર્યા હોય, મિત્રો જોરદાર એમને તાળીઓથી વધાવી લેજો. રણે ચેડાની રીત રાજપૂતને શું શીખવવી? અમલિયા રાજપૂતડા જગમાં અમલ કરંત, બિનમલા રાજપૂતડા વો તો નાહક નામ ધરંત. આયા જ્યારે રાજપૂત સમાજ બહુમતીમાં હોય, આયા જ્યારે સુરસીભાઈ આઈ જ્યારે પધાર્યા હોય અને ત્યારે અમારે આયા સ્ટેજ ઉપરથી કલાકારોને ધીમે બોલવાનું આવે જ નહીં. ગૌ બ્રહ્મણપતિ પાલમરાજા જ્યાં રાજપૂત સમાજ જ્યાં બેઠો હોય ત્યારે કોઈ સાધુ હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ ચારણ હોય, અહીંયા જ્યારે કારડિયા રાજપૂત સમાજ બેઠો હોય ત્યારે અમારે ધીમે બોલવાનું આવે નહીં. બાકીનું જે કાંઈ થાય તો પછી તમારે સંભાળવાનું છે. હા, આકાશ પાતાળ તું ધરંબર નાગ સુરંદર પાઈ નમે. આ ડિગપાલ ડિગંબર, આઠઈ ડુંગર અને સાતઈ સાયર તેણ સમે. નવનાથ નર 64 નારીએ અને હાથ પસારીએ તેમ હરી. રવરાય રવેચીએ જગ પ્રમેશી અને વકળ વેશીએ ઈશ્વરી. આ રાજપૂત સમાજ બેઠો એટલે મારે એક વાત કરવાની છે. રાજપૂત કારણિયા રાજપૂત સમાજ માથે જ્યોતે જળંબા જગદંબા યાદી અંબા ઈ શ્રી વંદન જળંબા આ ચંદ બંબા અને તેજ તંબા તું કરી હોતે તાંગ વીર હાક બજે ડાક બમણી અને જગમાય પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી. એવી માં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી અખિલ વિશ્વની જનેતા ધોળકાની પાહે પારેવડાના પંખીના માળા જેવડું અરણેજ ગામ અને કારડિયા રાજપૂત કાળા બાપા ને ધોળા બાપાની માથે માં ભગવતી જગજનની એમ કહેવાય જગદંબા માં પ્રસન્ન થઈ. આ સમાજ બેઠો હોય ત્યારે અમારે ધીમે બોલવાનું આવે. પણ ધીમે ક્યારે બોલવાનું આવે? આગળ અમારા ગગનભાઈએ મહાદેવને યાદ કર્યા, માતાજીને યાદ કર્યા અને માતાજીનું મામેરું ભરવા માટે થઈને મામા પણ આવ્યા, મામાને યાદ કર્યા. હવે ભોળાનાથના જાનઈ આવ્યો, દાદ તો દીધી પણ માંડવામાં જે વ્યવહાર થાય ને હાથ ગણનું થાય ને, નાણા વટી રે સાજન બેઠું માંડવે. હા, એટલે અમારે દેવી પુત્ર અમારે નાથુદાનભાઈને રજૂ કરવાના છે. પણ તમે આપો જ છો. પણ મેં શરૂઆતમાં વાત કરી હતી એમ આ કોટેશ્વર મહાદેવનું સાનિધ્ય છે અને એમાં જ વપરાવાનું છે. એટલે આપને મોજ આવે એ પ્રમાણે વરસતા રહેજો. અને આપની સમક્ષ રજૂ થાય નાથુદાનભાઈ ગઢવી. કરાવી પણ આજે જ્યારે પીપળી ગામને આંગણે એમાંય અમારા બોઘાભાઈ બારાડ જેણે રિંગ કરી
નાથુદાનભાઈ અહીંયા એકવાર તમારે આવવાનું છે. જોકે હું બહુ નાનો કલાકાર છું, હું કોઈ કલાકાર નથી, કલાકાર જેવો મારામાં આકાર નથી, હું કઈ હાવ બેકાર નથી. કારણ કે સારણ કુળમાં જિલ્મો એ ભલામણ બેકાર ન હોઈ શકે. દાદાએ જેમ વાત કરી એમ કે આ પઠાંગણ એવું પઠાંગણ શિવનું છે. ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ ગદંકર તેનક તે ભણકેતળ યંબર બંધાને ભંકર ગાદત ઝંકર પાગતે પછી ડમરુ ડડંગર બા જટંગર શંકર તે કૈલાસ સરે પ્રમેઘર અને મોજ ધરી અને પશુ પાલન ગ્રામ પ્રજારણ નાદ કરે ગડડન ખડડન બ્રહ્માંડ ગલે પછી ડડડન ડાક ડક ડાક બજે જડડન કપાર સડે કડકે ધરણી ઈ કડડન ખડડન મુક્ત નાદ ગ્રદ હરે પ્રમેઘર ઈ મોજ ધરી અને પશુ પાલન ગ્રામ પ્રજારણ નાદ કરે. આવો જે શિવનું સાનિધ્ય મળ્યું હોય, ભગવાન ભોળિયાનાથનું સાનિધ્ય મળ્યું હોય. અને જેમ દાદાએ વાત કરી એમ કે અહીંયા કોઈ કલાકાર તરીકે આવ્યા જ નથી ખરેખર, પણ ગગનભાઈએ જે મોજ કરાવી છે ને, ખરેખર મોજને એક દાદ દેવા જેવી છે. કારણ કે આ ધરતી એવી છે, હા અહીંયા કૂવો ગાળો અને સરિતા નીકળે છે. કવિ દાદના શબ્દો અમે ગમે ત્યાં જાય ત્યાં બોલીએ છીએ. અહીંયા કૂવો ગાળો અને સરિતા નીકળે છે, અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે છે. અરે જનક રાજા જેવો ખેડૂ હજી જો હળ હાકે તો હજી આ ધરતીમાં સીતા નીકળે છે. હજારો રામ ધરતી માથે હજી પીડ્યા છે, કઈક રાવણ અહીંથી દીતા નીકળે છે. અહીંયા કૂવો ગાળો ને સરિતા નીકળે છે. આ ઈ ધરતી છે ભલામણ. પણ વાત ઈ તમને કરવાની છે કે ભગવતીની જ્યારે વાત કરી, જ્યારે માની વાત કરી કે શાંતિ કરણ અને જગ ભરણ પછી તને ઘડન ઘડા ભવ ઘાટ પણ એથી નમુ ગાદ નારાયણી તને વિશ્વ રૂપ વેરાટ. હે માં, હે શક્તિ, હે ભગવતી, હે નવલાખ લોબડિયાલી તું કેવી છો? પછી હોલ બુઢાની હોય, રાજલ ઉદાની હોય, વરુળી સાખડાની હોય, કાગબાઈ સત્રની હોય, નાગલ હરજોગની હોય, પીઠળ હોયા બાટીની હોય, જીવણી ધાનાની હોય, બુટબલ્લડ બહુસરા બાપલ દેથાની હોય કે શક્તિ ગમે તે હોય. કારણ કે ભગત બાપુ લખે છે કે જી મંદિરો નવાયની એ મૂર્તિયું નવી જેના પૂજારી પણ નવા નવા હોય રે. એમાં દેવ તત્વ જૂના જૂના. મંદિરો ભલે નવા હોય, મૂર્તિઓ ભલે નવી હોય, પણ એમાં દેવ તો જે ભગવતી બેઠી છે, જે માં બેઠી છે ઈ જ છે. એમાંનો એક પ્રસંગ કે ગરિમા ન મળે ગામ ત્યાં તો નાના નાના નેહડા આ ધન સારણનું ધામ જ્યાં દૂધમલી આ ડોટું દે. ઈ ગાંડીગરની ધરતીની માલિકો હાથથી હાથ પૂજે નહીં, ખોનો ઘા કરો તો અંધારાની માલિકો ખો ચોટી જાય. અને એવી વખતે એમ કહેવાય છે એક જોશી મહારાજ નીકળ્યો કે જોશી કોઈ મારા જોસરે જોવો કેદાડે મલે ઘેલો કાન. બોલતા 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 એમ કહેવાય છે પ્રભાતનો પોર થઈ ગયો. અને આયા એમ કહેવાય છે કે રોહિષ્યાના દેહની માલિકો જોશી મહારાજ આવ્યો. અને આમ જા સયેબેનું રમતી હતી એટલે એટલું જ કીધું કે હે જોશી મહારાજ અમારા જોશ જોઈ દેવા. તો કે માં તમે તો શક્તિ છો, તમે ભગવતી છો, તમારા જોશ ન જોવાના હોય. તો કે હા અમારા જોશ જોઈ દે. એ આમ જા હાથ લાંબો કર્યો અને માની જા હથેળી સામું જોયું. પણ એમ કહેવાય છે ભ્રકુટીનો મોરો બદલી ગયો. હે શક્તિ, હે માં તમે ભગવતીઓ છો, તમારા જોશ ન જોવાના હોય. અને તેથી સઈએ બેનો એટલી બોલી હતી કે મારા ભાઈના જોશ જોઈ દે હો. તો હા એ અંદરથી મેરખિયાને બોલાવ્યો અને આમ જ હાથમાં હાથ લઈને કીધું અને આંખમાંથી દડ 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 મટી ગયા આંખુડા પડવા. એટલે ઓલાએ કીધું જોશી મહારાજે કે હમણાં ભગવતી કે તમે દાંત કાઢતા હતા અને હવે તમે રોવો છો, એવા તો ક્યાં વિપતના વાદળા આવ્યા. અને તેથી જોશી મહારાજે એટલું કીધું કે માં હું વાત કરું પણ તમે બીહો તો નહીં ને? તો કે નહીં, અમે ચારણની દીકરીઓ છે, અમારે બીક જેવી ન હોય. તો કે તો સાંભળી લે માં કે કાલ હવાનો સૂર્ય ઉગશે નહીં, તારા ભાઈ મેરખિયાના મોતનો સૂર્ય ઉગશે. હે કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભાવના. અરે મરણ જીવન લગમાર અમારી રાખીને કાછી પર આવું. આ ઉગ્યો તું અડુર તા તો ગડબડ ગંધારા ગીયા છે દેવા દણસુર. અમારી રાખીને કાછી પર આવું. ઉદયાતરને ઓરડેથી ભગવાન સૂર્ય ડોકું કાઢે ન કાઢે ઈ પેલા તારા ભાઈ મેરખિયાનું મોત છે. આ જા વાત સાંભળી અને આયા ઘટના પૂરી થઈ. ઈ સયે બેનું ઝાંખી પડી ગઈ. અને એમાંથી ભગવતી એમ કહેવાય છે પિત્તળ હરીકી પીંડીઓ એમ જેવા જેના હાથ આ પંડીનું બનાવેલ પૂતળું તેદી નવરો દીનો નાથ આખા દીની નવરાત લઈને ઘડી હોય એવી કાચની પૂતળી જેવી ભગવતી ઈ ધીરા 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 ડગલા માંડતી 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 એમ કહેવાય છે ભેળિયાની છેડલે ઘૂઘરી ખખડાવતી ખખડાવતી હાલી આવીને કીધું કે હું છે. અને ભગવતી કેવી હતી? ભગત બાપુ લખે કવિ કાગ કે જેથી ઓખાધરમાં માં ગાંડી થઈ હતી
કે મારી તારા સીમાડા લોય પાને અંગડા માગી જા એજી માડી તા તો ભેળી જો ઉતારી બાંધી ગાજ બેઠ રે મસરાલી મોગલ હવે ગાડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ જેવી ભગવતી ગાંડી થઈ હતી ઓખાધરમાં એવી જ આયા થઈ અને ભેળિયાની શેરે ઘૂગડી ખકડાવતી એટલું જ કીધું હું વાત છે તો કે માં બીજું તો કાંઈ વાત નથી બેન પણ જોશી મહારાજ એમ કહે કે કાલ હવારનો સૂર્ય ઉગશે ને એ આપણા ભાઈ મેરખિયાના મોતનો સૂર્ય ઉગશે કે એટલી કેવી વાતમાં મુંજાઈ ગયા કે હા કે કાલ હવારનો સૂર્ય ઉગે તો મેરખિયાના મોતનો ઉગે ને કે હા કે એને ઉગવા જ ન દઉં એ આવડ તારી આણ પછી લાદાળું લોપે નહીં આ ભરેલી ડગલું ભાણ પછી કરમી કાચી ભરાવું આ શક્તિની તાકાત છે ભલામણ આ માની તાકાત છે મને એક ઠેકાણે એક ભાઈએ વાત કરી હતી મને કે તમારા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં માતાજીનું બહુ શિવનું કાંઈ નહીં આ કૃષ્ણનું કાંઈ નહીં મેં કીધું એવું કાંઈ નથી પણ શક્તિ તો શક્તિ છે તો કે કેમ તો કે તમે કૈલાસની માથે યાદ આવો અમરનાથ યાદ આવો ત્યાં કમાન્ડો રાખ્યા છે ગમે ને યાત્રામાં જાઓ માથે કમાન્ડો રાખ્યા છે અક્ષરધામની માલિકો વયા જાઓ ત્યાં કમાન્ડો રાખવા પડે દ્વારકામાં વયા જાઓ ત્યાં કમાન્ડો રાખવા પડે પણ અમારી માં અમારી ભગવતી પાકિસ્તાનની સરહદ માથે બેઠી ખુલ્લા દરવાજા મૂક્યા ભલામણા હોનાના કોક દીકરો નજર તો નાખે એના લોસન લોર ખેંચી નાખે તો અમારી હિંગલા જ ન કહેવાય ભલામણા આ શક્તિની તાકાત છે આ માની તાકાત છે ભલામણા બાકી તો વાતો કસલાઈની ધણી વીગ તાળીઓ વાતો કઠલાઈની ધણી બીક તાળીઓ પછી કાળજા સોપડે ને રાત કઈ કાળીઓ મરી ગયા ઢોર ને રહી ગઈ સાળીઓ પછી કાન થયા કોરાન વેસાઈ ગઈ વાડીઓ રાતી ઉધારના હોટલ ને બાકડે ભૂખમાં ભડભડે ને ગાંઠિયા ફાફડે પછી કવરાવે વાણીઓ લેડા ને તાકડે દોયલા સમયમાં દીકરીઓ વરે નહીં કાલના સમયમાં કામ કોઈ કરે નહીં આ ખંડેરા ભીતના ગાયર કોઈ કરે નહીં તૂટી ગયા તળાવડા પછી નાવડા તરે નહીં સડીને લોટ થાપ્યા પછી લોટ કઈ સડે નહીં હોયના નાકામાં હાબેલા ઘરે નહીં આ કપાળને સાંડલો ધડા કોઈ કરે નહીં આયખો આવે નહીં મોતથી મરે નહીં પછી કરી ગારો મલકને મારતા જેગવી આગને ગંજીઓ ઠારતા આ દાખવી ચમાડા પારકા સારતા તોય ભડના દીકરા હિંમત નો હારતા પછી ઉધારે પડાવી કરે ઉદારતા લગ્નમાં મરણની વાટ લલકારતા ઈ ખંભા પર પનિયા ફાળિયા ઢારતા કોર્ટે કાયમ બસકારા મારતા આ ગોદડા સોરીને રહેતું ગુજારતા આવા કજાડા માણસની શું હોય વાર્તા હે આની વાત ન હોય ભલામણા આ પ્રિય બોલવું સદનતા દાતારી સુરપંથ એ તો અભ્યાસા નહીં મિલે એ તો બિના કૃપા ભગવાનની કૃપા હોય તો જ સારું બોલતા આવડે નકર એક ઠેકાણે ગોર બાપાએ કથા ઉપાડી હતી ભોગાભાઈ આ કથા સાંભળજો કથાનો ઉપાડ કર્યો રામાયણની કથા કઈ રીતની હોય અને આની કઈ રીતની ઉપાડી એ રામવનમાં હેંડેલો તો હિટલી કે મારે બી હેંડવું તા કે તું બી હેંડ તો પેલો લક્ષ્મણ કે હું બી હેંડવાનો તા કે તું બી હેંડ તે હેંડતા ગયા તો જંગલ આવેલું લે તાઈ કે પરણકુટી બાંધેલી તા પેલો રાવણ આવેલો હિટલીને ઉઠાઈ ગયેલો આકાશ માર્ગે જતો રહ્યો અને જનક જટાયું મળેલો રાવણને એવી ટોસો મારી રાવણનો કે મગજ છટકી ગયેલો ને તે કાંટો કાઢીને મારેલો ને તો જટાયાને તો પોસા કર્યા ત્યાંથી ચાલતા થયા તો ચુવન નામનું જંગલ આવેલું ત્યાં પેલો બંદર મળેલો બંદર એટલે કે હનુમાન અરે તને કરડે તને ક્યાં અમારો બાપ ને ક્યાં તે વાંદરામાં ગણતરી કરી ભલા મારા ભગત બાપુ તો એમ કે હનુમાનજી કેવો હતો કે જ્યારે રામ હાથમાં કાકરી લઈને દરિયાની માલિકો નાખે અને ઈ ચિત્ર હનુમાનજી જોવે અને બાવળના થડ આડા હતા અને હનુમાનજી એટલું જ કહે છે હે બાપ રઘુકુળમાં જન્મો છો ભરત જેવો ભાઈ મળ્યો કૌશલ્યા જેવી માં મળી હાથ લઈને હાથ દરિયામાં નાખતા તને તારા કુળની શરમ નો આવી અને તેથી ઠપકો દે અને ભગત બાપુ લખે છે શું કહે કે જી કુળ રાવણ તણો નાચ કી ધાપ સિંગન રામ ને જે કદી મે મંગાવ્યો એ મુજ તણા નામ થી પથ્થર તરતા ગતાયા બધો ઢોંગ કોને ચલાવ્યો કે મારા નામ થી પથ્થર તરે આવો ઢોંગ કોને કર્યો અને સૌથી સુપતા ગી સરયુ નદી ના કાંઠે તાલે એ રામ નો દાસી રામ ને જી પ્રભુ ને જે એકલા કેમ બેલે
પછી હાથ જોડી કપી કહે હનુમંત ગાવી ભૂલ કરી જો ભારે હવે તાર નારા બની નિર્માધ કેલો પછી 3 લોકમાં કોણ તારે ઓલા અમે નાખતા હતા ને તમે તારી દેતા હતા પણ તમારાથી જગતમાં મોટું કોણ છે કે તમારા હાથમાંથી પથ્થર છૂટે ને ભલા માણસ તારી હગે આગળ ઉપર વાત કરતા પહેલા આપણે દાદાને ફરી વિનંતી હા કાજલબેન ને વિનંતી કરું કાજલબેન ચૌહાણ જેવી મોજ આવે એવા ભજનિયા લઈને આવે છે બેન શ્રી કાજલબેન बोले श्री रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय खोडियार मात की जय संत श्री भजनदास बाबानी जय ओम नमः पार्वती पते हर हर महादेव महादेव ए हरि 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 ओ सरस्वती माँ सरदी जियो गणपति दीजियो सरस्वती माँ सरदी जियो गणपति दीजियो महाबल दीजियो मोहे सतगुरु दीजियो सा मंगल करो ने गणपति मंगल करो हनुमान मंगल करो ने गणपति मंगल करो ने हनुमान एक में मंगल करो ने माता सरस्वती ओह मंगल करो ने भगवान शिव जी समान दाता नहीं विपत विदारण शिव जी समान दाता नहीं विपत विदारण ए अमल जया मोरी मेरा कियो शिवनंदी के यसवा रजिया मोरी मेरा कियो शिवनंदी के यसवा एवा भोलानाथने याद करवा छे त्यारे मित्रों फूल नहीं तो फूलनी पाकड़ी रूपे एक धर्मનું કામ છે ત્યારે યા દેતા રહેજો આજે બહેનોની પણ સંખ્યા ઘણી છે માટે બહેનોને પણ અપાય એવા ભોળાનાથને આજે આપણે જાન જોડી છે તો કેવી રીતે એ હેમાડે હાલી જા એ હેમાડે હાલી જાય જાડે રીજાન આવી જાડે રીજાન એ પરણે મારો
पार्वती ने शंकर भगवान भोलो भगवान परणे पार्वती ने शंकर भगवान भोलो भगवान हालो हे मारे जाई हालो ने हे मारे हालो हे मारे जाई हालो ने हे मारे
भगवान